એટલે અચાનક પ્લાન બની ગયો એટલે હું જમીને આવ્યો છું, બરાબર. એટલે અત્યારે ઘરે નહીં જમું. હવે આના પર કોઈ ચર્ચા કરવાની થતી નથી. જમાઈ ગયું છે તો જમાઈ ગયું છે. અરે યાર, સો સોરી યાર. ભાઈ યાર, આ લોકોએ અચાનક પ્લાન બનાવી દીધો અને મારે તને કહેવાનું જ રહી ગયું. સો સોરી યાર. હવેથી નહીં થાય. હવેથી આવું ક્યારેય નહીં થાય. પ્લીઝ યાર, સોરી યાર. આજે પણ હું જમીને આવી ગયો ભૂલમાં યાર. એ આટલું મસ્ત વાતાવરણ છે ને, શું યાર ખીચડી ખાવાની. ચાલ આપણે લોંગ ડ્રાઈવ પર જઈએ, કોફી વોફી પીએ યાર. આ તો બધું કાલે બી આપણે રિસાયકલ કરીને કાલે ખાઈ જઈશું. ચાલો અત્યારે આપણે મસ્ત લોંગ ડ્રાઈવ પર જઈએ. બે હર્ષ ને ધ્રુવ મળી ગયા તો એટલો બધો ફોર્સ કર્યો કે ખાવું જ પડશે એમ. મને કે ભાભી ના સમજે. બોલો, મેં કીધું યાર આજે એને ઢોકળા બનાવ્યા છે, મને એના હાથના ઢોકળા એટલા ભાવે છે ને, પણ એ લોકો એટલો બધો ક્લારક સમ આપી દીધા એટલે પછી તો હું શું કરું યાર. પણ આપણે આ ઢોકળા છે ને કાલ સવારે વઘારીને ખાઈશ. આઈ કેનોટ મિસ ધીસ ઢોકળા યાર. મમ્મી, આજે જમીને આવ્યો છું એટલે હું ઘરે નથી ખાવાનો. અરે એમાં એનું સોરી વારી કહેવાનું હોય. જમીન આવ્યો આગળ બી જમીન આવીશ, ત્યાંથી રાય કરી લેજે જા. આજે તો 4 વાગે જ લંચ કર્યું યાર. તો આમ તો હજુ તો મને કઢીના ઉડકાર આવે છે એટલે કંઈ જ ખાવાની ઈચ્છા નથી થતી યાર. અરે આજે તો બધા ફ્રેન્ડ્સ મને કહે કે આપણે બહાર જમવા જવાનું છે. મેં કીધું ના, હું તો મારી વાઈફ વગર જમતો જ નથી. એટલે મેં તો ના પાડી દીધી. બધા ગયા એકલા. મેં કીધું હું તો મારી વાઈફ જોડે જ જમીશ. હું તો આવી ગયો ઘરે. એટલો ગુસ્સો આવે છે ને મને યાર. આટલો બધો આગ્રહ થોડી હોય. મેં 4 વાર કીધું કે યાર મારે ઘરે જમવાનું બની ગયું છે, મારે ઘરે જ જમવાનું છે, મારે બહાર નથી ખાવું. તો પરાણે ખવડાવી દીધું યાર. કેટલી બધી વખત મેં ના પાડી. મારે બહુ જ ગુસ્સો આવે છે યાર. કંઈક તો ઘરનું ખાવાનું બગડે. એટલું સરસ ખાવાનું બન્યું હોય ઘરે અને મારે બહારનું ખાવાનું યાર મને ગમતું જ નથી સહેજ બી.